નવસારી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં શિયાળામાં નીરાનું વેચાણની શરૂઆત થઈ। જો કે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને પગલે નીરાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે। જિલ્લામાં નીરાનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ આ વખતે પડેલો વરસાદ માનવામાં આવે છે। નશાબંધી માટેના જે લાયસન્સ નીરાનું વેચાણ માટે લેવા પડતા હોય છે તે પણ મોડા આવ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી। આ સાથે ઝાડ પરથી નીરો ઉતારવાનું પણ કપરું કામ છે, જેને લઈને મજૂરો પણ નહીં મળતા હોવાની વાત સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે। અહીંયા સારી ગુણવત્તાનો નીરો છે અને બીજા નંબરમાં કે જે ઠંડીની મોસમ હોય એ દરમિયાન જ આ સારો અને શરીર માટે પણ સારો નીરો હોય છે। આ બધાય માટે પીવો જરૂરી છે કે માનો કે શરીરમાં કાંઈ પણ અમુક સમયે જે ગુણવત્તા ધરાવતું હોય શરીરમાં જે કંઈ રોગશાળો હોય અમુક આ નીરો પીવાથી એમાંથી અમુક રોગ નીકળી જાય છે એમ। વર્ષોથી આ નીરો શિયાળામાં તો ખાસ કરીને પોષણ માટે ઘણો સારો હોય, દરરોજ જ એનો ઉપયોગ કરીએ છીએ અને એમાં ઘણા સારા પોષક તત્વો છે, પણ સવારે પીવો વધારે સારું અને ફાયદાકારક છે હેલ્થ માટે। અમારું નીરાનું ઉત્પાદન લગભગ 500-600 લીટર થાય એટલું વેચાણ પણ થાય છે, પણ ગત વર્ષની સરખામણી જો જોઈએ તો કંઈ નહીં તો 60% જેટલું અત્યારે ઉત્પાદન અને વેચાણ ઓછું છે। એનામાં મુખ્ય પરિબળ જો ગણીએ તો વરસાદ ખૂબ પડ્યો આ વર્ષે અને જેના કારણે લગભગ 1 મહિનો જેટલી સિઝન અમારી મોડી ચાલી અને ખાસ કરીને હવે ઉતારનારા જે કારીગરો છે ટેપર્સ એ મળતા નથી, નવા યુવાનો આવતા નથી અને તે જ પ્રમાણે વેચનારાઓની પણ સંખ્યા ઘટી છે।